કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાયું છે। ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર પરોઢના 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી। આ દરમિયાન 5 ઇંચ વરસાદ નોંધાયો હતો। કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા। ભુજમાં 330 મીમી, નખત્રાણામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ। ગાંધીધામ માંડવીમાં હળવો વરસાદ, રાપરમાં 230 મીમી વરસાદ। ગજોડ, વિજયસાગર, કાયલા સહિતના 5 ડેમો ઓવરફ્લો થયા। નીચાણવાળા વિસ્તારોમાં સલામતી માટે તંત્રની અપીલ। વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। કચ્છના ભુજમાં મોસમનો કુલ વરસાદ સવારના 8 વાગ્યા સુધીમાં 30 મીમી થયો છે। નખત્રાણામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગાંધીધામમાં 1 ઇંચ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં લખપતમાં 176 મીમી છે, રાપરમાં 230 મીમી વરસાદ છે, ત્યારે ભચાઉમાં 187 મીમી વરસાદ નોંધાયો છે। અંજારની વાત કરવામાં આવે તો અંજારમાં 1 ઇંચ વરસાદ છે, જ્યારે માંડવીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। અબડાસામાં 135 મીમી અને મુન્દ્રામાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સતત ધીમી ધારે વરસાદ પડવાથી જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે। મુન્દ્રાનો ગજોડ ડેમ, માંડવીનો વિજયસાગર ડેમ, અબડાસાનો કંકાવટી ડેમ અને બેરાચિયાનો ડેમ છે તેમજ માંડવીનો વેગડી ડેમ પણ ઓવરફ્લો થયા છે। ત્યારે ભુજ તાલુકાની પાવરપટ્ટીના ગામોની સિંચાઈ માટે મહત્વનો જુરાનો કાયલા ડેમ છે તે પણ છલકાઈ ગયો છે। તંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે। ભારે વરસાદ છતાં કોઈ મોટી જે ખાના ખરાબી નોંધાઈ નથી, ત્યારે માત્ર રસ્તાઓ પર પાણી ભરાતા અનેક જે ખાડાઓ છે તે પડી ગયા છે અને ખાડા પડવાની સમસ્યાથી લોકો છે તે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો બીજી તરફ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને કચ્છ વિસ્તારમાં પ્રકૃતિ છે તે લીલીછમ બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।